ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી યાત્રા પર નીકળવાના છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। ખાસ કરીને જો તમારી રાશિ મકર હોય તો આ વિડિયો માત્ર તમારા માટે જ બનાવવામાં આવ્યો છે। અયોધ્યાની એ પવિત્ર ભૂમિ યાદ કરો જ્યાં પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેકની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી। આખું નગર ઉત્સવના રંગે રંગાયેલું હતું, પરંતુ અચાનક નસીબનું પાસું એવું પલટાયું કે જે મસ્તક પર સુવર્ણ મુગટ શોભવાનો હતો ત્યાં જટા ધારણ કરવાનો સમય આવી ગયો અને ભગવાન રામ હસતા મુખે સિંહાસન છોડી વનવાસ તરફ પ્રયાણ કરી ગયા। રાજા દશરથે વ્યાકુળ થઈને કહ્યું હતું કે પુત્ર, તારા માટે હું મારી પ્રતિજ્ઞા તોડી નાખીશ, પણ તું વન ના જા। ત્યારે મર્યાદા પુરુષોત્તમે બહુ સુંદર વાત કહી હતી કે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય। 14 વર્ષનો કઠિન વનવાસ વેઠ્યા પછી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમને એ જ સિંહાસન અને અદિતિ યશ પ્રાપ્ત થયો જે તેમના ભાગ્યમાં લખાયેલું હતું। આજે મકર રાશિના જાતકો માટે પણ કંઈક આવો જ સમય શરૂ થવા જઈ રહ્યો છે જ્યાં કેતુદેવ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ એક એવો સંયોગ છે જે પ્રશ્ન ઊભો કરે છે કે તમારા જીવનમાં હવે સિંહાસન મળશે કે વનવાસ જેવી સ્થિતિ રહેશે। મકર રાશિના જાતકો માટે કેતુ અત્યારે તમારા 8મા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે અને 18 મે 2025ની આ સ્થિતિ વધુ પ્રબળ બની છે। સામાન્ય રીતે કેતુ જ્યાં બેસે ત્યાં અવરોધો કે બ્રેકર જેવો અનુભવ કરાવે છે, પરંતુ હવે તેઓ મઘા નક્ષત્રમાં જઈ રહ્યા છે જેના માલિક કેતુ પોતે જ છે। આ નક્ષત્રનું પ્રતીક ચિહ્ન એક રાજવી સિંહાસન છે। હવે વિચારવા જેવી વાત એ છે કે કેતુ પોતે તો એક સંન્યાસી અને ફકીર જેવા ગ્રહ છે, તો શું એક સંન્યાસી તમને સિંહાસન સુધી પહોંચાડી શકે? આનો જવાબ હા છે। અત્યાર સુધી તમે જે માનસિક પીડા, વિલંબ અને અવરોધો સહન કર્યા છે તે હવે પૂરા થવાનો સમય આવી ગયો છે। હવે એ જ સિંહાસન પર બિરાજમાન થવાનો સમય છે જેના માટે તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છો। 8મો ભાવ એ મોક્ષ ત્રિકોણનો હિસ્સો છે અને જ્યોતિષમાં ચોથો, 8મો અને 12મો ભાવ કેતુ માટે અત્યંત પ્રિય ગણાય છે, કારણ કે આ સ્થાનો મુક્તિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે। જ્યારે કેતુ 8મા ભાવમાં મઘા નક્ષત્રમાં બિરાજમાન થાય છે ત્યારે તેને મુક્તિ પ્રદાતા કહેવામાં આવે છે। તેનો અર્થ એ છે કે જે નકારાત્મક પરિસ્થિતિઓ તમને અત્યાર સુધી રોકી રહી હતી, જે લોકો કે જે વિચારો તમારા જીવનને બોજારૂપ બનાવી રહ્યા હતા, તે તમામથી મુક્ત થવાનો અવસર હવે તમારી પાસે છે। 5 ડિસેમ્બર 2026 સુધી એટલે કે આગામી લાંબા સમય સુધી કેતુ આ નક્ષત્રમાં રહીને તમારા જીવનમાં પરિવર્તન લાવશે। 8મો ભાવ એ અચાનક આવતા પરિવર્તનોનો છે અને કેતુ એટલે અળગા થવું અથવા છૂટા પડવું। અહીં કેતુ તમારી મુશ્કેલીઓથી તમને અળગા કરી રહ્યો છે। એક સંન્યાસી જ્યારે રાજા બને છે ત્યારે તે ક્યારેય અન્યાય થવા દેતો નથી, કારણ કે તેને કોઈ લોભ હોતો નથી। તેવી જ રીતે આ સમયગાળામાં તમને ન્યાય મળશે। જો કોઈ કાયદાકીય ગૂંચવણો હોય કે સામાજિક અન્યાય થયો હોય તો કેતુ તમને સફળતાના શિખરે બેસાડશે। 8મો ભાવ એ ઊંડા સંશોધન અને ગૂઢ વિદ્યાઓનો પણ છે। આ સમયમાં તમારી જિજ્ઞાસા જ્યોતિષ કે રહસ્યમય વિજ્ઞાન તરફ વધશે। યાદ રાખજો કે કેતુથી મોટો કોઈ જ્યોતિષી નથી। જેમના જીવનમાં કેતુ બળવાન હોય તેમની વાણી અને આગાહીઓ અચૂક પડે છે। આ પરિવર્તન તમને તમારા આંતરિક સત્ય સાથે મુલાકાત કરાવશે। આ દરમિયાન રાહુ તમારા ધન ભાવમાં એટલે કે બીજા સ્થાને બિરાજમાન છે। રાહુ ઈચ્છાઓનો કારક છે અને બીજું ઘર કુટુંબ અને સંપત્તિનું છે। સ્વાભાવિક છે કે તમારા મનમાં અત્યારે વધુ ધન કમાવવાની અને પરિવારને સુખી કરવાની તીવ્ર ઈચ્છાઓ જાગશે। રાહુ જ્યારે બીજા ભાવમાં હોય ત્યારે તે અઢળક સંપત્તિ આપી શકે છે, તેની કોઈ સીમા હોતી નથી, પરંતુ આ ધન એ જ વ્યક્તિ પચાવી શકે છે જેનું મૂળ એટલે કે કેતુ મજબૂત હોય। જેમ વૃક્ષના પાંદડા અને ફળ રાહુ છે તેમ તેના મૂળ કેતુ છે। જો મૂળ મજબૂત હશે તો જ ફળ મીઠા મળશે। કેતુને મજબૂત કરવાના માત્ર 2 જ માર્ગ છે, ત્યાગ અને ભક્તિ। 8મા ભાવમાં રહેલો કેતુ સૂચવે છે કે તમે તમારું 100% કામ કરી લીધું છે, હવે પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દો। જ્યારે તમે તમારું કર્મ કરીને ફળની આશા છોડીને પરમાત્મા પર ભરોસો મૂકો છો ત્યારે કેતુ ચમત્કારિક શક્તિ બનીને તમારી સામે આવે છે। એક સાચા ભક્તની જેમ વિચારો કે જે હંમેશા ભગવાનમાં લીન રહેતો હોય, પણ ક્યારેક મનમાં શંકા જાગે કે શું ભગવાન મારી પીડા દૂર કરશે? જે ક્ષણે શંકા જન્મે છે તે ક્ષણે કેતુ નબળો પડી જાય છે।
એટલે તમારા ઈષ્ટદેવ પર અતૂટ શ્રદ્ધા રાખો. એવું અનુભવો કે મારા રામ મારા છે અને હું તેમનો છું. આ સમર્પણની ભાવના તમારા જીવનના તમામ અવરોધોને હરી લેશે. આ સમયગાળો તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી અશાંતિને પણ શાંત કરશે. જો મિલકતને લઈને વિવાદો હોય કે ઘરમાં કલેશ હોય તો કેતુ તે ગૂંચવણોમાંથી તમને મુક્ત કરશે. 12મો ભાવ પણ આ સમયે સક્રિય છે, જે સૂચવે છે કે જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ અથવા વિદેશી વેપાર સાથે જોડાયેલા હોવ તો ત્યાં નસીબ ખુલી શકે છે. જો તમે ધ્યાન કે મેડિટેશન કરશો તો તમને ઈશ્વરનો સાક્ષાત્કાર બહુ જલ્દી થશે. આ સમય દાન પુણ્યનો પણ છે. તમારી પાસે જે કંઈ પણ સંપત્તિ છે તેમાંથી થોડો અંશ કોઈ ભૂખ્યાને ભોજન કરાવવામાં કે જરૂરિયાતમંદને વસ્ત્ર આપવામાં વાપરો. આ નાનકડો ત્યાગ તમારા ભાગ્યના ભંડાર ભરી દેશે. મકર રાશિના જાતકો માટે આ સમય એક નવી સવાર જેવો છે, જ્યાં સંઘર્ષના વનવાસ પછી હવે સન્માનના સિંહાસન પર બેસવાની તૈયારી છે. આ પ્રક્રિયામાં પોતાની સાત્વિકતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે. વાસ્તવિકતા એ જ છે કે ગ્રહો માત્ર માર્ગ બતાવે છે, ચાલવું તો આપણે પોતે જ પડે છે, અને આ માર્ગમાં ભક્તિ જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા જગાવશે. અમને આશા છે કે આ વિગતવાર વિશ્લેષણ તમને તમારા જીવનના આગામી પડકારો અને તકોને સમજવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અમારી રજૂઆત ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારી એક કમેન્ટ અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે, તો નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ ચોક્કસ લખજો. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો, જેથી ધર્મ અને જ્યોતિષ સાથે જોડાયેલી આવી જ અધિકૃત માહિતી તમને મળતી રહે. તમારો દિવસ અત્યંત મંગલમય અને સુખદાયી રહે તેવી જ ઈશ્વરને પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો ધર્મલોક સાથે. આભાર અને જય શ્રી રામ.